અમરેલીના લાઠી તાલુકાના લુવારિયા ગામ નજીક સોમવારે 19/2/2025 મોડી રાત્રે સિંહના હુમલામાં 22 વર્ષીય હરદીપ કુમારનું કરુણ મોત થયું હતું। આ ઘટનામાં પોલીસે સિંહના હુમલામાં મોત થયાનું કહી રહી છે, ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ નિર્ણયો ભણાતો હતો। જો કે 24 કલાક બાદ આ ઘટનામાં વન વિભાગ તપાસ કરશે। અમરેલીના લાઠી તાલુકાના લુવારિયા ગામ નજીક હરદીપ તેના મિત્રો સાથે લુવારિયા દરવાજાના પાળા પાસે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો। ત્યારબાદ તે પેશાબ કરવા ગયો ત્યારે સિંહ તેના પર હુમલો કર્યો હતો। હુમલામાં તેને પેટ અને પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 20 મેના રોજ વહેલી સવારે અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। ધારી ગીર પૂર્વ વન વિભાગ ડિવિઝન આસિસ્ટન્ટ કન્વર્જેટર ઓફ ફોરેસ્ટના નેતૃત્વ હેઠળ એક ટીમ પોલીસ તપાસ કરશે। નિલેશ જગુભાઈ કુમાર તથા નિર્મલ દિલુભાઈ માંજરિયા અને હાર્દિક જસકુભાઈ કુમાર રાત્રે નિશાળ પાછળ આવેલ લુવારિયા દરવાજાના પાડા પાસે મોબાઈલમાં ગેમ રમતા હતા। એ દરમિયાન હાર્દિક જસકુ કુમાર નાઓ પેશાબ કરવા પાછળ ગયેલ અને પરત નહીં આવતા તેમની સાથે રહેલા નિલેશભાઈ અને નિર્મલભાઈ નાઓ દ્વારા તપાસતા તેમને કોઈ વન્ય જીવ દ્વારા પેટના અને વાસાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલી હોય અને લોહી લુહાણ હાલતમાં પડેલા હોય તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં આગળ તેમને ડૉક્ટરે મરણ જાહેર કરેલ છે, જેનો અકસ્માત ગુનો નોંધવામાં આવેલ છે। લુવારિયા ગામ નજીક યુવક ઉપર સિંહ દ્વારા માનવ મૃત્યુ થયા બાદ તટસ્થ તપાસના આદેશ કરાયા છે। ધારી ગીર પૂર્વ વન વિભાગ ડિવિઝનના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં ગીર પૂર્વ, અમરેલી સોશિયલ ફોરેસ્ટ્રી અને શેત્રુંજી વન્યજીવન વિભાગ જેવા 3 વિભાગોના સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટીમનો સમાવેશ કરાયો છે, જેને પોલીસ સાથે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।